કરીને થાકી ગયો. હવે હાઈ ક્લાસ ઘરમાં જાવ, નાવ ધોવ, ફ્રેશ થાવ, નાઇટ ડ્રેસ પહેરીને હુઈ જાવ. હા તારું ચાવી આ નથી, આ ખીચામાં આવી છે. હે આ ખીચામાં ચાવી નહીં. ચાવી મારી બે ચાવી ભેગી હતી, એક આ ડેલીની ને એક અંદર ઓલા રૂમની. ચાવી મને લાગે છે ક્યાંક પડી ગઈ હો તાતામાં. હવે ક્યાં પડી ગઈ છે મને ખબર નથી. એક કામ કરું, તાળું તોડી નાખું. ના ના ના, મારે એકની જગ્યાએ બે તાળા તોડવા પડશે, અહીંનું ને એક બાજુ. ખર્ચો વધી જાય. એના કરતા એક કામ કરું, નવી ચાવી બનાવવાવાળાને ગોતતો આવું. હા ઈ જ કરું. તો જાવ, ક્યાંક રસ્તા મારી ચાવી મળી જાય તો બનાવી નહીં, ખર્ચો બચે. લે હું ખોવાઈ ગયું, ગોતે છો? એ ભાઈ તું જાને, અત્યારે મારા મગજ ઉપર બહુ ટેન્શન છે, મગજની પટ્ટો નો ફાટતો. ઠીક કેટલાનું બંડલ ખોવાડવા? કેટલા 1000 રૂપિયા હતા. એ ભાઈ બંડલ નથી ખોવાણું, ચાવી ખોવાની છે મારા ઘરની. હે ચાવી ખોવાઈ ગઈ? હા તો હું ગોતું હું, ચાવી ક્યાંક મળી જાય તો બનાવી નહીં એમ. આહા કેવો માણસ છો તું. ચાવી ખોઈના, ચાવી હાચવી ન શકતો, દેશ ક્યાંથી હાચવી? એલા એ ભાઈ, હું કઈ દેશનો પ્રધાનમંત્રી નથી કે દેશ મારે હાચવવાનો. મારે દેશને હાચવીને હું કરવું હોય? હું મારા ઘરની ચાવી ગોતું, ઈ ગોતવા દે ને. એ તું આજનો જુવાન છો, સમજાવ? જુવાનના હાથમાં દેશ હોય અને તારા હાથમાં દેશની ચાવી દીધી હોય, સમજાવ? તું કોઈ ના તો મારા દેશમાં એન્ટર કેમ થાવ? એલા એ હવારમાં કઈ ટીવી ને આવ્યો છો તું? કા આવી ઊંધી વાતો કરે? એ ભાઈ એક તો હેને મારો ઓલરેડી મગજ છે ને હાવ ગમડારે ચડ્યો છે. મારે ઘરે જઈને ફ્રેશ થઈને હુંવું તું, એમાં ચાવી કોવાની ને તો મારી તો હાવ પથારી પડી ગઈ છે. તું જેને મગજના તાર ખેંચવાનું બંધ કર. તું જો મદદ કરી શકતો હોય તો મદદ કર ચાવી ગોતવા. મારે ચાવી ગોતવામાં હું મદદ કરું? ચાવી ગોતવાનું કઈ એમ નાની માના ઘર થી ચાવી મળી જાય? હા આ તો એક કામ કર, ચાવી નો ગોતવી હોય ને તો ભલે 100-200 નો ખર્ચો થાય. મારે છે ને મારા ઘરની ડુપ્લિકેટ ચાવી બીજી બનાવી છે. કોઈ ચાવી બનાવવા વાળો છે ધ્યાનમાં? હા પણ એમ નહીં, પેલા એવી કોઈ ચાવી બનાવતું નથી હો. હા ગધડા આટા હાવ ચોર ગઠિયા ભેગા થયા છે, સમજાણું? અરે એમાં એવું છે કે અમારા લતામાં છે ને એક જણો હતો, ઈ ચાવી એક નંબર બનાવતો. એકવાર એની ચાવી બનાવી અને જેલ ભેગો. ચાવી બનાવી ભેગો જેલ ભેગો? હે એવું તો હું એને ચાવી બનાવી. અરે દેખના લોકરની ચાવી બનાવ નાખી ડુપ્લિકેટ, સમજાણું? બધાય લોકર તોડી નાખ્યા સાફ હાવ. આ તો પછી તો સજા થાય ને. એને ચાવી બનાવવાનો નો કહેવાય, એને ચોર ગઠિયો કહેવાય. અરે ના ભાઈ ના, ઈ કહેવાય આર્ટિસ્ટ. એલા એને આર્ટિસ્ટ નો કહેવાય. હવે આ તો ખૂન કરી નાખે તો કે આનામાં ટેલેન્ટ છે ખૂન કરવાનું. એને થોડું ટેલેન્ટ કહેવાય, એને મર્ડર કહેવાય. એ ભાઈ હવે તું મને સાચું કહું છું, તારા તીન છે ને કામ નો થતું હોય તો તું ઘરે જા, મને મારું કામ કરવા દે. મારે છે ને હાઈ ક્લાસ તું ચાવી બનાવવા વાળો છે ને એની પાસે જવું પડશે. મારા ધ્યાનમાં છે હા, ચોર ગઠિયો ના હોવો જોઈએ. અરે એક નંબર જેન્યુઅન માણસ. હાલ તો હાલ લઈ જા. નમૂનો છે, હું ખાઈને એના બાપે પેદા કર્યું. કેટલા દિવસથી હેરાન થાવ તને ખબર છે? કેટલા દિવસથી એક મકાનની ચાવી બનાવું છું, ચાવી બનતી જ નથી. 15 દિવસથી બનાવું ચાવી, ચાવી જ નથી બનતી. એલા એ તું મને કેવા માણા પાસે લઈ આવ્યો? એક મકાનની ચાવી આનાથી 15 દિવસથી નથી બનતી. ઈ મારા મકાનની ચાવી કેમ બનાવશે? એ પ્રોફેશનલ માણસ છે, એ કાન જ બનતી. અરે યાર એમાં એવું છે કે એક માલિકે મને ચાવી બનાવવાનું કીધું. હવે ઘર ભૂલી ગયો કે કયા ઘરની ચાવી બનાવી. તો હું લાઈન સર બધાય ઘરની ચાવી બનાવતો જાઉં. હે એલા એ આમ કોઈના ઘરની ચાવીઓ નો બનાવે, કોઈ ઢીબી નાખશે ઢીબી. એલા એ તારા ટચમાં બધા એવા ચોર ગઠિયા જ છે. ભાઈ ચોર ગઠિયો નથી, ચાવી બનાવવા વાળો છું. ચોર ગઠિયો નથી, હવે પ્રોફેશનલ માણસ છે. આખા એટલા બધા ઘરની ચાવીઓ બનાવી તું વિચાર. ભાઈ એમ કોઈના ઘરના તાળા થોડા તોડવાના હોય? ભાઈ તો નો ઘર મળે તો તોડવાય પડે ને યાર. હા ઈ જે હોય ઈ તારો બિઝનેસ છે. હું કઈ નથી. એને એમ કે ફટાફટ મારા ઘરની ચાવી બનાવવાની બની જાય. એ હા જો એ આ હે ને મારો પાકો ભાઈબંધ છે, સમજાણું? અને આ ઘરનું તાળું છે ને એની ચાવી ક્યાંક ખોઈ ગઈ છે. અચ્છા ચાવી ખોઈ ગઈ? હા. દેશી હે કે વિદેશી તાળું? દેશી તો દેશી ના આપણે 5000 રૂપિયા થાય. હે એલા એ 5000 થોડા હોય? હા વ્યવહારિક જ છે ને, 5000 તો હોય ને. એ હું વ્યવહારિક છે. મારા ઘરનું તારું 250 રૂપિયા વાળું છે અને એ 250 વાળું તારું મારે નો તોડવું પડે ને, એટલે તો 20-30 રૂપિયાની ડુપ્લિકેટ ચાવી બનાવવા નીકળ્યો તો. વિચાર કર લે, એની ઉપર તો અંદાજો લગાડું કેટલો કંજૂસ થાય. હવે 250 ના તાળા તું 5000 ની ચાવી બનાવું? ભાઈ હું ચાવી બનાવી દઈશ ને, એવું કોઈ નહીં બનાવી દે. તમારું તાળું કોઈ દી તૂટે ખુલે ખુલી જાય, કોઈ દી બીજું કોઈ ખોલીએ કે? એલા એ ભાઈ મારે હેને ચાવીમાં 20-30 રૂપિયાની બનતી હોય તો બનાવ. તું પણ ખરો છો ગધરા. 5000 થી નીચે નહીં બને ભાઈ. એલા એ તારા માટે મોંઘો મારા નથી. એક કામ કર, હા જો મારા લતામાં છે ને એ ભાઈ એ તારા લતાનું લેવા દે. તારા લતામાં છે ને બધા ચોર ગઠિયા જ રહે છે. કઈ બીજે હોય તો કે કાઈ વાંધો નહીં, હું તને બીજે લઈ જાઉં. સસ્તો ચાવી બનાવવા વાળો છે હો. હા 50-60 રૂપિયા વાળો. એ 50-60 નહીં હોય, કઈ 250-200 હોય છે એમ. ભાઈ જે હોય એની યાર હું માર્કેટિંગ કરી લે. હાલ એ ભાઈ તો મારે શું કરવાનું? તું ભાઈ ઘર ગોઈ અને ચાવી બનાવ. ચાવી તો બનાવવી પડશે યાર. એલા એ આ કેવી ખંડેર જેવી જગ્યા છે, મને અહીંયા બહુ બીક લાગી. જો અહીંયા હું લઈ આવ્યો. એલા એ એક તો તારે સસ્તી ચાવી બનાવી છે અને અહીંયા લઈ આવ્યો તો કે ખંડેર જેવી જગ્યા છે. મોંઘાવાળા પાસે લઈ ગયો તો ઈ પોહાતું નથી. તારું કરવું હોય ને? એલા એ હા કાઈ વાંધો નહીં, હાલ. પણ માણસ તો વિશ્વાસુ છે ને? અરે એક નંબર મારો પાકો ભાઈબંધ છે, મારો ખાસ ભાઈબંધ હો. ઓકે એ લોક હે લોક આઉ મારો ખાસ ભાઈબંધ ક્યાં છે?
હોલ. એ ભાઈ આ કયા હોલની વાત કરે છે? આવતા આવે ક્યાં છે હોલ? અરે હોલની વાત એટલે ઈ તાળાની વાત છે. તાળામાં હોલ એટલે વર્ષોથી એને ચાવી બનાવે છે ને એટલે એની વાત કરે છે. સમજાણ? એનું છે એવું. અરે ઋત્વિક ભાઈ કેમ ગયા તને એમ આવી મોજે મોજ ને મોજે મોજ. અરે, તું કે આપણે તો હોલ ગોતતા રહીએ ને મોજ કરતા રહીએ હો ભાઈ. હા ભાઈ જો હા. આ જેને મારો દોસ્તાર છે સમજાણું હા, ઈ હેને ગધડો ઘરની ચાવી હેને ખોઈ ગયો. લે બોલો એટલે એની ચાવી બનાવવાની છે. પણ જો હું હું છે ને પહેલે જ વાત કરી દઉં છું. ચાવી મારું તારું છે ને 250 રૂપિયાનું છે. 250 થી સસ્તી ચાવી બનાવી શકતા હોય ને તો જ ભેગા આવજો, બાકી અહીંથી પાછા અંદર વયા જાઓ. સંબંધમાં ધૂળ પડી ગઈ ને ઋતિકભાઈ વાતું કરીને આ પૈસા બાબતે હે ભાઈ મારે બોલાવા જ નથી તમને. એ પૈસાની વાત કેમ આલા? એટલે નહીં લે પૈસા? અરે ના રે એમ થોડું હાલે તો? તમારા ખીચામાં જેટલા હોય એટલા દઈ દેજો. મેં કેમ કીધું કે તમે મને એટલા દેજો હે. ઓકે ઓકે, મારા ખીચામાં તો 40-50 રૂપિયા દઈ તમ તારે, બસ તોય મોજ કરજે. હાલો હવે હું તને શું કહું છું, 40-50 રૂપિયામાં હાઈ ક્લાસ ચાવી બનાવી દે. રેડી? હા હા બની જાય. બોલો બોલો ક્યાં છે હોલ? હા હો અરે આ એક નંબર માળા છે સમજાણું. હા જોયું ને, તું મને વાં લઈ ગયો તો 5000 વાળા ચાવી બનાવવા વાળા પાસે. આ જો 50 રૂપિયા બની ગઈ ને ચાવી હોલમાં. હું તને ઈ જ કહેતો તો મોંઘું હું પકડું સમજાણું. આ સસ્તો હે ને ઈ એક નંબર છે સમજાણું. કંજૂસ તો શું સમજો પાછો. અરે કંજૂસ તો રહેવું પડે આ જમાનામાં. તને ખબર છે મારા ઘરમાં આવી રીતે પૈસા બચાવીને લાખો રૂપિયા રાખ્યા છે, લાખો રૂપિયા. એ આવી રીતે કંજૂસાઈ કરીને જ ખબર પડી છે. અલા, પણ ઈ બધી મૂકો ક્યાં છે હોલ? મારે હોલ જોઈએ યાર. એ કયો હોલ? અરે આ હોલ એટલે કાળું યાર ક્યાં છે? એ હા 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 હાલ મારા દોસ્તાર તને હોલ બતાડું. હાય. જો આ ઘર છે. એલા ભાઈ આયા તો ડેલી જ નથી એલા આયા. શું છે આ બધું? અહીંયા હું જો અહીંયા જો અહીંયા આ ડેલી આવું મોટું તારું લટકે નીચે દેખાય. અચ્છા હા હા જોઉં જોઉં ભાઈ હવે. જો બરોબર. ઓહ. વાહ હા 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 હા. લે. ઓહો. એ હું ચડી ગયો. આ ઈ ઉ આઈ અમ્મા કરે છે. બસ એલા ભાઈ એમાં અરે પણ હું આ તાળું જોયું હે તે બીજું નથી જોયું. ઓ કરે હો. અરે ભાઈ તારાનો હોલ જોઉં છું યાર. બહુ દેશી હોલ છે. આ નહીં ભેગું થાય. હું જો ઇંગ્લિશ વાળો માણસ. દેશી હોલ? એલા એ તું તારાની ચાવી બનાવસ કે નહીં? હા બનાવો. બધાય તારા તને લાગે કે હા, લાગે. નહીં? એમાં દેશી વિદેશી શું જોવાનું? હોલમાં ભરાવી નાખ ચાવી. હા સસ્તું તારું હે લોકલ તારું હે. ઈ તો મેં કીધું ને હું કંજૂસ છું. તારામાં છે ને મગજ મારવો પડશે યાર. મારા દોસ્તાર કાઈ કર. હા, માર 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 તારો મગજ માર. તેરે ખાલી મસ્તક पे दस्तक दे. વ્યવસ્થિત વિચાર. આ વિચાર. નાઈ નાઈ નાઈ. હે? ના ના ઈ નો કરાયો. નહીં નહીં એલા એ હું ભેગું નહીં થાય. તારાથી ના થાય કે નહીં થાય ઈ કે મને હવે. થઈ તો જાહે પણ મારો મગજ કામ નથી કરતો. આ તારું જો તો હાવ કેવું લોકલ દેશી કેવું તારું બનાવે છે. ભાઈ? એક કામ કરો મને ને ચા પીવરાઈ દો. હું ચા પી લઈને મસ્ત કડક એટલે એના મગજ ખુલી જાય ને પછી તમારો આઈડિયા મારું કેમ ખોલવો. હા ચા એનું મગજ છે ને ચા પીએ ને તો જ હાલે. એ હારું તમે ઉભા રહ્યો. હું છે ને હમણાં ચાલે. એ ના 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 એક મિનિટ ભાઈ, આવી રીતે આના ભરોસે આપણે અહીંયા મારું ઘરનું મૂકી ગયો કાંઈક ઈ બધું ઈ જાય તો શું કરવાનું? એ પણ મારો દોસ્તાર હે આ હું હવે. હું છે હું છે હું એ કાઈ નહીં મારો દોસ્તાર એમ હાલો મારા એમ. હા હા કાંઈ વાંધો નહીં. હાલ તો આપણે એને ચા લઈને આવીએ. તમે અહીંયા જ ઉભા રહ્યો, અમે હમણાં કડક ચા લઈને હા આવીએ. હા તડકે જીવો જાવ. તારી ચા એક નંબર હતી હો ભાઈ. અરે એક નંબર આ ઓલાને પીવડાવ્યો ને એટલે ઈ બી જોય નહીં, મગજ કામ કરવા માંડે. હા, હો. એલા એ ઓલો તમારે નથી દેખાતો? કેટલો કે ગયો લાગ્યો. હા નહીં કે ગયો છે. હાલ હાલ. એ છોકરા એક મિનિટ. હા આ ફોટાવાળા માણસને તમે અહીંયા કે જોયો છે? ખોટાવાળો માણસ. એલા એ આ તારો ઓલો દોસ્તાર જેવો નથી લાગતો? ચાવી બનાવવા વાળા જેવો. એલા એ ઈ જ. પણ સાહેબ તમે આને ગોતો છો કા? ઘરેથી ભાગી નથી ગયો ને? અરે ના ભાઈ અરે ભાઈ આ છે ને બહુ સાતીર ચોર છે, બહુ સાતીર ચોર. 5 વર્ષથી તો જેલમાં હતો. હમણાં મહિના દિવસ પછી એટલી ચોરી કરી જ ને કે હું મહિના દિવસે ગોતું. હમણાં મને ખબર પડી કે આ ઇલાકો છે ને એમાં એની એક્ટિવિટી છે એટલે પાક્કું એને અહીંયા આવ્યો છે. મેં તમે જોયું કે નથી જોયું એમ. સાળો ખબર છે? ચાતી અરે માંગાઈ ચાને હું કરવું? એલા એ ઈ તારો દોસ્તાર ચોર હતો હે? એ ભાઈ મને નથી ખબર આનો દોસ્તાર હતો કે નતો, પણ એવો સાળો છે ને કે કોકના ગેરેજ નું કામ હોય ને તો ગેરેજ વાળો બનીને રહી જાય. કોક ડોક્ટર ને અહીંયા પોતે નર્સ બનીને કામ કરે, ડોક્ટર નું સફાઈ કરના છે. અરે અમુક વાર તો છે ને ચાવી વાળો બનીને જાય. ચાવી વાળો? શું થયું? એક મિનિટ ઉભા રહેજો. અને બહારનો દરવાજો નહીં, ટપીને અંદરનો દરવાજો તોડીને મારું ઘર સાફ કરી નાખ્યું. એ સાહેબ મને શું થયું? ખબર પડી જશે કદાચ તો હવે. ખબર નહીં શું અચાનક હતું. લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો. મારું બધું સેવિંગ વયું ગયું, મારી બધી કંજુસાઈના પૈસા વયા ગયા. બધું તારા લીધે થયું ગધના, તારા લીધે. તું મને કેવા ચાવી વાળા પાસે લઈ ગયો તો ઈ ગધનો મારું મેન તાળું તો ન તોડ્યું, અંદરનું તારું તોડીને હાથ સાફ કરીને વયો ગયો, ઘર સાફ કરીને વયો ગયો સાહેબ. ગધડાએ હજી લગી ચોરી એમ નહીં. હે? ચોરી નથી મૂકી તો તને ખબર હતી કે તારો દોસ્તાર ચોર છે તો મને એવા ચોર ગટિયા પાસે હું કામ લઈ ગયો? અરે એમાં એવું છે કે નાનપણથી હે ને ઈ ચોરી કરતો આવતો તો સમજાણું. અને મોટી ચોરીમાં છે ને ઈ 5 વર્ષ ભેગો જેલ ભેગો વયો ગયો સમજાણું. મને એમ કે સુધરી ગયો ઈ છે પણ ગધડો પાછો વધારે બગડી ગયો.
બાપનું હું બગાડ્યું તું કે તું મને એના પાસે લઈ ગયો કોઈ ખારા મારા પાસે નો લઈ જવાય મને એમ કે ભાઈ એક મિનિટ મારી વાત સાંભળી લ્યો તમારા ઘરે ચોરી થઈ જ ને હા. સ્ટેશન આવી જાજો અને રિપોર્ટ લખાવી જાજો આને તમે ગમે એમ પકડવો જ પડશે મને જોઉં ક્યાં છે પેલા એ આમ હોય આમ અરે મારા સાહેબ ને કેવું હતું ગધના ને હેરે હે કેતો તો કે હેરે મોંઘી ચાવી બનાવવાના પાસે ચાવી બનાવે સસ્તી ચાવી બનાવી હવે અરે તને કેતો તો સસ્તા વાળા પાસે હું ગયો મોંઘામાં ગયો તો જરીક ફાયદો તો થાત લોયા કે લૂટી રહ્યા હા એલા કંજૂસ બૂચ એલા એ તારા લીધે બૂચ લાગ્યું તારા લીધે એમાં મારો હું વાત ઓ સાહેબ શું થયું તાળું ખુલી ગયું ના ખુલ્યું તો ખોલી દઉં 5000 લઈશ એલા એ 5000 વાળી થતો તું અહીંથી નીકળ 5000 લઈશ વાળો સાચી વાત છે હો કોઈ દી નવી કંજૂસાઈ ન કરાય આવી રીતે કોક છે ને તાળા ની ચાવી બનાવવા કરતા તાળા તોડવા વાળા કોક ચોર આવી જાય ને તો આપણું આખું ઘર સાફ કરી જાય હો. આજ લગીનની બધી મૂડી લઈ ગયો હવે તો છે ને મારે આગલી ડેલી નું ક્યાંય ચાવી નથી બનાવી ઠેકીને ઘરમાં આવ્યો જાય ઠેકીને હો લૂંટાઈ ગયો બરબાદ થઈ ગયો